બતાવ્યો છે. હર હર મહાદેવ. ભવનાથ મંદિરના અને બસ હવે ભવનાથ મંદિરની બાજુમાં સલાલાનો વિસ્તારો છે. જે આપણે જઈએ જે હજારો માણસો અન્ય ક્ષેત્ર સલાલામાં અન્ય ક્ષેત્ર ચાલુ કરે છે. જો સામે જ રહ્યો જે આપણે અંદર જઈએ ક્યાં સોચું સૌથી પહેલાં શિવરાત્રિમાં ભવનાથ મંદિરની બાજુમાં જોઈએ છે જે હજારો માણસો પ્રસાદ લે છે. એક મિનિટ બંધ કરતા ક્ષેત્રમાં આવી આયોજન કરે છે કેટલા વર્ષ ત્યાં કરે છે કેટલા માણસો અમદાવાદ પ્રસાદ કરતા મહેશભાઈ. નમો નારાયણ. જય ગિરનારી. આ શિવ શંભુવાનું ક્ષેત્ર જલાળા મીઠાપુરના સંયુક્તથી ભવનાથની અંદર ચાલે છે. અહીંયા અત્યારે આજની તારીખે બપોરે 3500 ઉપર માણસોને પ્રસાદ લીધી. અત્યારે સાંજે 5 વાગ્યાથી અમે ભંડારો ચાલુ કરી દીધેલ છે. અત્યાર સુધીની અંદર અમે ટોટલ 5,500 થી 6,000 માણસો જેમ પ્રસાદ લઈ શકે ત્યાં સુધીની રસોઈ બનાવેલી હતી. હવે અત્યારે પબ્લિક એટલી છે કે બધી જગ્યા ઉપર ક્ષેત્રની અંદર એટલી પબ્લિકને એટલું ટ્રાફિક છે કે ભગવાન ભોળિયો નાથ બધાને સાથ અને સહકાર આપી અને પૂર્ણ કરે. આ રસોડું અમારું આજે લગભગ અમારે જે દાદા છે શંભુ દાદા એ વર્ષો પહેલાં જે તે સમયે ભવનાથમાં કશું જ નહોતું ત્યારે પતરાના ડબ્બાની અંદર બાજરાનો લોટ અને અડદની દાળ લાવી અને હાથે ટીપી અને પોતે પ્રસાદી આપતા. એના સાનિધ્યમાં અમે લોકો બધા એમના સેવકો થઈ અને આ ભંડારાનું આયોજન કરીએ. બધી ખીચડી 5,500 થી 6,000 માણસની રસોઈ કરી. તમે અમારા ટોપ જો સવારમાં બટેકા પૌવા અને ચાવ. બપોરની રસોઈ અમૂલ ઘીની અંદર જ ઊંધી ગાંઠિયા મોહનથાળ બને. સાદું રોટલી 10:30 જેવું થઈ ગયું છે. હજારો માણસો અહીંથી વધુ પ્રસાદ લઈ રહ્યા છે. છતાં પહેલાં ચાલી રહ્યું છે. આપણે જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. બીજા પણ 2 જણા
પ્રસાદ લેવા માટે આવી રહ્યા આ લગભગ 6:30 વાગ્યાનું સાંજનો ક્ષેત્ર શરૂ છે. બપોરે 10:30 થી 3 વાગ્યા સુધી હોય છે અને સાંજના 6:30 થી 10 વાગે પણ આજે ભક્તો બધા આવી રહ્યા છે પ્રસાદ લેવાનું તો અત્યારે આજે શરૂ છે. તમારે કચરાવાળાને જોજો જરાક. ગરમ ગરમ હો ગરમા ગરમ 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 તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને સબસ્ક્રાઈબ કરજો. આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સંજયભાઈ કારિયાને શેર કરજો. ચલાલાથી શંભુ બાબાના 2 શિષ્યો મહેશભાઈ અને લીલા ભગત દ્વારા ભવનાથની અંદર છેલ્લા 25 વર્ષથી સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે. અન્નક્ષેત્ર છે 24 કલાક ચાલે છે. ચલાલાના તમામ ભાવિક ભક્તો દ્વારા શંભુ બાબાની યાદમાં ભવનાથ દ્વારા મહેશભાઈ અને લીલા ભગત દ્વારા આ રસોડું ચલાવવામાં આવે છે. દરરોજના હજારો ભક્તો જે છે એ ભોજન પ્રસાદ સવાર બપોર અને સાંજ લે છે, જેમાં મહેશભાઈ અને તમામ દાતાશ્રીઓનો ખૂબ ખૂબ સહયોગ મળે છે અને દરેક ભાવિક ભક્તો છે એ ભોજન પ્રસાદ લે અને મહાદેવ ભોળાનાથ ભોળાનાથના દર્શન કરે એવા આપણે આશીષમાં ભગવાન ભોળાનાથ અત્યારે શિવરાત્રિની અંદર સ્વયં બિરાજમાન હોય છે. તો સૌ દર્શન કરે એવા શુભાશીષ છે. હર હર મહાદેવ. મહાદેવ.